सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये न स्वतः प्रत्यभिज्ञानात् निरंशत्वान्न चान्यतः न चाश्रयविनाशान्मे विनाशस्यादनाश्रयात्। न विनाशो में मारो विनाश નથી। આમ કોઈ વસ્તુના વિનાશ નહીં। આ ત્રણ શક્યતાઓ છે। એક તો બૌદ્ધ લોકોના કહેવા પ્રમાણે વસ્તુ સ્વયં વિનાશી છે। આમ જગતના પદાર્થો બધા પરિવર્તનશીલ છે, નશ્વર છે, અને માટે પ્રત્યેક ક્ષણે નાશ પામી જ રહ્યા છે। હકીકત છે, કશી વસ્તુ સ્થાયી નથી। આમ જેનો જન્મ થયો એ નષ્ટ થવાનું જે છે, માટે દરેક વસ્તુ સ્વયં નષ્ટ થઈ રહી છે। એવું એમનું જે નિરીક્ષણ છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ બરોબર છે જગત માટે, પણ એને કારણે આત્માને પણ ક્ષણિક કહેવો। તેથી જેમ બધી જ વસ્તુઓ વિનાશી હોવાને કારણે સ્વયં નાશ પામે છે, તેવી રીતે આત્મા પણ વિનાશી છે, ક્ષણિક છે, સ્વયં નાશ પામનારો છે। એવું કહેવું તો કે ના, જે નિયમ આ જગતના વિષયને લાગુ પડે, દૃશ્યને લાગુ પડે, એ આ દ્રષ્ટાને આત્માને લાગુ પડતો નથી, કારણ કે એ જુદી કક્ષાનો પદાર્થ છે। આત્માને એ જ કક્ષાનું તત્વ માનવામાં આવે જે કક્ષામાં આ બધા પદાર્થો છે, તો આત્મા પણ ક્ષણિક જ હોય। હવે એ બધા કહે છે બૌદ્ધો કે જગત પણ માયાની ઉપજ છે, બધું માયાની જ ઉપજ છે, માયાની જ ઉપજ છે, એથી વધારે કઈ નથી। વેદાંત કહે કે ભાઈ માયાનું અધિષ્ઠાન પણ છે। નિરધિષ્ઠાન ભ્રમ ના હોઈ શકે, અધિષ્ઠાન વગરનો ભ્રમ ના હોઈ શકે। એટલે માયા બધો ભ્રમ જન્માવ્યો ખરો, પણ માયા ત્યારે એવું કહે છે જયારે માયા પોતાને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોઈ હોય, એ તત્વને અમે આત્મા કહીએ છીએ। એ જુદી કક્ષાનું તત્વ છે। જે નિયમો આ બધા જગતને, મિથ્યાને, માયાની ઉપર લાગુ પડે,
કે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ, એ નિયમ આત્માને લગાડવો, એ સર્વમાં આત્માનો સમાવેશ કરી દેવો એ યોગ્ય નથી, કારણ કે આત્મા પારમાર્થિક સત્તા છે અને માટે ક્ષણિકત્વ નથી. મહત્વની વસ્તુ છે. સીધી વસ્તુ એ છે કે તમે આત્માને પોતાની જાતને ક્ષણિક કહો તો કઈ કોણ કહેનારું કોણ છે? ક્ષણિક આત્મા ના કહી શકે કે હું ક્ષણિક છું, કારણ કે બીજી ક્ષણિક હાજર જ નથી. એટલે આ વસ્તુ ક્ષણિક જેવું કોઈ કહેનારું હોય, જે ક્ષણિક ના હોય તે જ કહી શકે ને, એને સાક્ષી કહેવાય. જે જન્મ વખતે પણ હાજર છે, મૃત્યુ વખતે પણ હાજર છે, તો જન્મ મૃત્યુની નોંધ લઈ શકાય ને. કે આપણી દ્રષ્ટિએ તો આ જે આત્માની ક્ષણિકતા જે કહેવામાં આવે છે એમાં કોઈ જાતનું તર્ક કે વિચાર, તર્ક કે યુક્તિ નથી. છતાંય તર્ક આપવામાં આવે છે. પ્રત્યભિજ્ઞાનાત, પ્રત્યભિજ્ઞાન છે એનો એ જ હું છું એ પ્રકારની ઓળખે છે, બીજો હું નહીં. સોહમ ગઈકાલે જે હતો તે જ હું આજે છું. આ સોહમ શું બતાવે છે? પ્રત્યભિજ્ઞા પોતાના વિશેની. એ બતાવે છે કે અહમ કેવો છે? સાતત્ય ધરાવનાર છે, ક્ષણિક નથી. એટલે ન સ્વતઃ પ્રત્યભિજ્ઞાનાત સ્વતઃ મેં વિનાશો નાસ્તિ, હું સ્વયં નષ્ટ થઈ જવા એમ નથી. કેમ? પ્રત્યભિજ્ઞાનાત, આ હુંમાં સાતત્ય છે પ્રત્યભિજ્ઞાને કારણે. પછી કહેવામાં આવ્યું ન ચ અન્યતઃ નિરવયવત્વાદ નિરંશત્વાદ, જે અંશ હોય, જે અંશનો બનેલો હોય, જે અવયવનો બનેલો હોય, સાવયવ હોય, એનો નાશ થઈ શકે. કેવી રીતે? અવયવો છૂટા પડી જાય તો. અને સ્વયં ના પડી જાય તો કોઈક પાડનારું હોય. જેમ ઘડો પણ અનેક અવયવોનો બનેલો છે, એવો છૂટા પણ એક દંડો હોય, દંડાનો પ્રહાર હોય તો ઘડાનો નાશ થઈ જાય. કારણ કે જે અવયવોનો બનેલો અવયવ વળી પાછો ભેજાઈ જાય. આત્મા એટલે આ હું કેવો છું? અજન્મા છું. જે કશાયનો પણ જન્મ થયો હોય એ હંમેશા સાવયવ હોય. અવયવોનો સંઘાત, એનું નામ જ જન્મ. આત્મા હું અજન્મા છું, મારા અવયવનો સંઘાત નથી, નિરવયવ છું. અત્યારે કોઈ મારો નાશ ન કરી શકે. અને ન આશય વિનાશાન મે વિનાશ, ત્રીજા પ્રકારનો નાશની શક્યતા બતાવી કે કશી વસ્તુ પોતાના હવા માટે બીજા પર આધારિત હોય એને આશ્રય કહેવાય. તો એવા પોતાના હવા માટે બીજા પર આધારિત છે. દૃષ્ટાંત આપવાનું, જેમ કે રંગ છે ને એ પોતાના હવા માટે વસ્ત્ર પર આધારિત છે. એટલા જ માટે હવાનું કારણ જતું રહે તો પોતે પણ ન રહે. જેને હવા આપણું પ્રદાન કરે છે ન રહે તો રંગ તો ગુણ છે, ગુણ દ્રવ્ય પર આધારિત છે, દ્રવ્ય આશ્રય છે. એ દ્રવ્ય ના હોય તો ગુણ ના હોઈ શકે. હું કેવો છું? કોઈ આશ્રયની જરૂરિયાત, હું નિરાશ્રય છું, આશ્રયની જરૂરિયાત વગર છું, કારણ કે સ્વયં સિદ્ધ છું. અને હોવા માટે અન્ય કોઈની આવશ્યકતા નથી. હું હોવા સ્વરૂપ છું, સત સ્વરૂપ છું. હવે છેલ્લા પેરેગ્રાફની અંદર આ રોજબરોજનો વ્યવહાર એક વાત કરવામાં આવી. વ્યવહારમાં જે બધા શબ્દ પ્રયોગો થાય ને એમાં પણ ડાપણ રહેલું હોય છે. ગરડા વગર ગાડા ના વળે એવું કહે. ગળ્યું ગળ્યું, બાકીનું બધું બળ્યું. એટલે આવા બધા શબ્દ વાક્ય પ્રયોગો થાય છે ને, એ બધા વાક્ય પ્રયોગ કોઈ પ્રકારનું ડાપણ બતાવે છે. હવે વ્યવહારમાં જે શબ્દ પ્રયોગ થતા હોય, વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ,
એમાં પણ કંઈક ડાપણ રહેલું છે, કંઈક સત્યતા રહેલી છે, એનું પણ કોઈ કારણ હોવું જોઈએ, મૂળ હોવું જોઈએ. તો હવે એ પ્રકારના શબ્દ પ્રયોગની વાત કરે છે. ચોથું, આત્મન મરણાદિ પ્રતિદિસ્તુ દેહાદિ ઉપાધિકૃતા. તો આત્મા મરે છે, આત્મા એનો જન્મ થયો, બાળકનો જન્મ થયો આપણે કહીએ ને, એવું કહીએ છે એટલે કંઈક હોવું જોઈએ ને એની પાછળ, એમને એમ તો ન જ કહેતા હોઈએ ને. એટલે આ પ્રકારના શબ્દ પ્રયોગ, વ્યવહારથી શબ્દ પ્રયોગથી જણાય છે કે બાળકનો જન્મ થયો છે, આ જીવનો જન્મ થયો, અત્યાર સુધી વિદ્યમાન ન હતો એ વર્તમાન થયો, એનો જન્મ થયો. એટલે આ પ્રકારના વ્યવહારથી શબ્દ પ્રયોગથી જે શબ્દ પ્રયોગો કોઈ પ્રકારનું ડાપણ વ્યક્ત કરનારા છે, એ પ્રકારના શબ્દ પ્રયોગ કે આ દેવદત્ત જન્મ્યો. વળી બીજી વસ્તુ એ છે, શાસ્ત્રમાં પણ આ વસ્તુ જન્મનો સ્વીકાર થતો લાગે છે. આપણે માત્ર વ્યવહારમાં નથી કહેતા કે દેવદત્ત જન્મ્યો, પણ શાસ્ત્ર એના જાત કર્મ સંસ્કાર માટેનું વિધાન કરે છે કે બાળક જન્મે એટલે એના જાત કર્મ સંસ્કાર થવા જોઈએ, એનું શુદ્ધિકરણ થવું જોઈએ. એવું શાસ્ત્ર ક્યારે કે એનો જન્મ થયો ત્યારે જાત કર્મ, જ્યાં જન્મ થયો હોય તો જ જન્મને સંબંધિત કર્મનો આદેશ કરવામાં આવે ને. શાસ્ત્ર આ પ્રકારે જાત કર્મનો આદેશ કરે છે, બતાવે છે કે જન્મ છે, જીવાત્માનો જન્મ છે, આત્માનો જન્મ છે. પેલું યુક્તિથી કહેવામાં આવે કે જન્મ નથી, અરે વિનાશ નથી. જન્મ હોય તો વિનાશ હોય, એટલે મરી ગયો આપણે કહીએ છીએ ને, દેવદત્ત મરી ગયો, ચલા ગયા, સદગત આત્મા એમ કહીએ છીએ આપણે. એ બતાવે છે કે આત્મા સદગત થઈ ગયો, અને પછી એના સંસ્કાર પણ કરવામાં આવે છે, અંત્યેષ્ટિ સંસ્કાર વગેરે. માત્ર જાત કર્મ સંસ્કાર જ નહીં, પરંતુ અંત્યેષ્ટિ સંસ્કાર પણ કરવામાં આવે છે કે આત્માનું મૃત્યુ થયું છે, શ્રાદ્ધ વગેરે છે, હવે એ તો ત્યાં પેલામાં છે, પિતૃલોકમાં છે, માટે અહીંયા તર્પણ કરો. આમ શાસ્ત્રમાં પણ જે બધા વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે એ પછી જણાય છે કે આત્માનો જન્મ છે, આત્માનું મૃત્યુ છે, જીવાત્માનો જન્મ છે, જીવાત્માનું મૃત્યુ, તો એ પણ સ્પષ્ટ કરવું પડે ને. એટલે જીવા આત્માનો જન્મ મૃત્યુ નથી, અને તેથી જન્મ નથી. જે સંભવિત કારણો હોય એ દરેક કારણનું નિરાકરણ કરવું પડે. એટલે ભલે આ શાસ્ત્રમાં તર્કથી આપણે સમજાય કે ભાઈ મારો વિનાશ નથી, પણ રોજબરોજના જીવનમાં જે શબ્દ પ્રયોગો થાય છે, જે બધી રિચ્યુઅલ્સ થાય છે, જે જાત જાતની બધી કર્મકાંડની ક્રિયાઓ થાય છે, એ બધી જાણે કે આત્માના જન્મ મૃત્યુ પર આધારિત છે. તો એ પણ આપણા સંસ્કારમાં વણાઈ ગયેલું છે ને. એવું થાય તરત થાય ને કે જન્મ થયો, મૃત્યુ થયું, એટલે એનું પણ નિરાકરણ કરવું પડે. એટલે કે છે કે આત્મના મરણાદિ પ્રતિષ્ઠુ, આત્માની મરણ વગેરે જન્મની પ્રતિતિ થાય છે આત્માના જ, કે દેવદત્ત જન્મ્યો, બ્રહ્મે દેવદત્ત મૃત્યુ પામ્યો, આ પ્રતિતિ છે. અને એ પ્રકારનો શબ્દ પ્રયોગ છે, એ માન્યતા છે, શબ્દ પ્રયોગ એવું માન્યતા જ છે ને. ટૂંકમાં દુનિયાના પર જ ચાલે છે. તો એનું સમાધાન શું? દેહાદિ ઉપાધિકૃતા, આ દેહ વગેરે ઉપાધિને આધારિત છે. આ મૃત્યુ કે જન્મ એ દેહ વગેરે ઉપાધિને આધારિત છે. તો ટીકાકાર કહે છે તદુક્તમ સૂત્ર કૃતા, આ માટે બ્રહ્મસૂત્રમાં એક આખું અધિકરણ છે. ચરાચર વ્યપાશ્રયસ્તુ સ્યાત,
તદ વ્યપદેશ, તો આપ કહ્યું ચરાચર વ્યપાશ્રયસ્તુ સ્યાત. તદ વ્યપદેશ ભાક્ત તદ ભાવ ભાવિત્વાદિતિ. એટલે આ જે જન્મ મૃત્યુની પ્રક્રિયા છે, માન્યતા છે, એટલું નહીં પરંતુ શાસ્ત્ર પણ એ માન્યતાને સમર્થન આપતું જણાય છે કે જન્મના સંસ્કાર થતા હોય છે, મૃત્યુના સંસ્કાર થતા હોય છે, મૃત્યુ પછીના સંસ્કાર થતા વગેરે વગેરે. એ જન્મ મૃત્યુ છે એવું શાસ્ત્ર પણ સ્વીકારતો લાગે છે ને, વ્યવહાર તો માનતા જ હોય છે. તો કહે છે કે તદ વ્યપદેશ ભાક્ત. આ વ્યપદેશ કહો, શબ્દ પ્રયોગ કહો, આ પ્રકારનો સામાન્ય સમજ કહો. ભાક્ત એટલે ગૌણ છે, મુખ્ય અર્થમાં નથી. તો ચરાચર વ્યપાશ્રય એ પૂર્વ પક્ષ કહેવાય કે ભાઈ આ ચર એટલે જંગમ, અચર એટલે સ્થાવર. સ્થાવર જંગમ જીવો છે. વૃક્ષ વગેરે વનસ્પતિ કેવા છે? સ્થાવર જીવો છે. બાકી બધા પ્રાણીઓ બધા જંગમ જીવો છે, પશુઓ વગેરે. તો દરેકના કિસ્સામાં કહેવામાં આવે છે કે મૃત્યુ થયું એ વ્યપદેશ જે છે, વ્યપાશ, એ કહે છે ભાક્ત તદ વ્યપદેશ ભાક્ત તદ ભાવ ભાવિત્વાત. તદ વ્યપદેશ તો ટીકામાં કહે તયો જન્મ મરણયો વ્યપદેશ. વ્યવહારમાં તદ વ્યપદેશ એટલે શું? તયો વ્યપદેશ. તયો એટલે કઈ કઈ વિભક્તિ છે? અને તયો છઠ્ઠી. કયું વચન છે? દ્વિવચન. વાહ. એટલે એ બે નો વ્યપદેશ. વ્યપદેશ એટલે શું? શબ્દ પ્રયોગ. તયો એટલે જન્મ મરણયો વ્યપદેશ. આ લોક વ્યવહારમાં આ જન્મ્યો, આ મર્યો, આ પ્રકારનો જે વ્યપદેશ છે, ખ્યાલ છે, એની કારણે વ્યવહાર છે, શબ્દ પ્રયોગ છે. એ શાના પર આધારિત છે? ચરાચર વ્યપાશ્રય. એ સ્થાવર જંગમ જે ઉપાધિ છે ને એના પર આશ્રિત છે, આત્મા પર આશ્રિત નથી. આ વ્યવહાર કહો, શબ્દ પ્રયોગ કરો, આ બધી ક્રિયાઓ કહો, બધું શાના પર આશ્રિત છે? આ તો ઉપાધિ પર આશ્રિત છે, આત્મા પર નહીં. એટલે કે ચરાચર વ્યપાર સ્થાવર જંગમ દેહ વિષય મુખ્ય. એટલે જન્મ મૃત્યુ વગેરેનો જે વ્યવહાર છે, માન્યતા છે, ક્રિયા છે, બધું આ ચર અચર સ્થાવર ઉપાધિ છે ને એ ઉપાધિ પર આધારિત છે, ઉપાધિ પર કેન્દ્રિત છે. અર્થાત જન્મ મૃત્યુ આ વાસ્તવમાં ઉપાધિના સ્તરે છે. ભાક્ત જીવે તું ભાક્ત. આત્માના કિસ્સામાં એ ગૌણ છે. ભાઈ લોકો માનતા હોય કે આત્મા જન્મ્યો મર્યો, પણ પેલી સ્થાવર જંગ ઉપાધિ છે ને એમાં જે થઈ રહ્યું છે એને કારણે એ વસ્તુ આત્મા માટે કહેવામાં આવે છે. તો એવું કેમ થતું છે? તદ ભાવ ભાવિત્વાદ. તદ ભાવ ભાવિત્વાદ. કારણ કે આ ઉપાધિ છે, કેવી ઉપાધિ છે? ચરાચર ઉપાધિ છે. એને અનુસરીને તદ ભાવ, ઉપાધિનો ભાવ, ઉપાધિનો જન્મ થાય એને અનુસરીને કહેવામાં આવે છે કે આત્માનો જન્મ થયો. ઉપાધિનો મૃત્યુ થાય એને અનુસરીને કહેવામાં કે આત્માનું મૃત્યુ થયું. દેખાય છે ઉપાધિ, જન્મ મૃત્યુ ઉપાધિ દેખાય છે ને.
એટલે બહુ સ્પષ્ટ છે કે તદભાવ ભાવિત્વાત, વાસ્તવમાં આ વસ્તુ થઈ રહી છે ઉપાધિના સ્તરે. જન્મ મરણ વિપદેશસ્ય દેહોત્પત્તિ નાશ અન્વય વ્યતિરેક અનુવિધાયિત્વાદ તે પ્રાદુર્ભાવપેક્ષા એવ જાત કર્માદિ વિધાનમ. ટૂંકમાં દેહનો જન્મ થાય છે, એ જન્મનો આ આત્મા પર આરોપ કરીને આત્મા જન્મ્યો એમ કહેવામાં આવે ને લોકોની માન્યતા છે. એ માન્યતાને સ્વીકારીને શાસ્ત્ર જાત કર્મ વગેરે કહે છે. શાસ્ત્ર જયારે કહે કે ભાઈ જાત કર્મ, બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ કરવું જોઈએ, એ આત્માનો જન્મ થાય છે એટલા માટે નહીં, પણ શાસ્ત્ર કે લોકો એમ માને છે કે આત્માનો જન્મ થયો છે. દેહના જન્મને આત્માનો જન્મ માનવામાં આવે છે, માટે આ જાત કર્મ એનું કહેવાનું આવે છે. એમ કહે કે ભાઈ તું ફલાણું કર્મ સ્વર્ગમાં હશે, એ શાસ્ત્ર નથી માનતું તારે સ્વર્ગ તારે જવું જોઈએ, પણ આને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે એ સ્વીકારીને વાસ્તવમાં તો અકર્તા ભોગતા છે, પણ અત્યારે એ પોતાને વિશે કરતા ભોગતા એવી જાતનો જ ભ્રમ ધરાવે છે. એને સ્વીકારીને પછી શાસ્ત્ર એને કહેતું છે ધીમે ધીમે ભ્રમથી મુક્ત થાય. અંતેથી શાસ્ત્ર જયારે જાત કર્મ કે પછી અંત્યેષ્ટિ કર્મ વગેરે કર્મ વિધાન કરે ત્યારે શાસ્ત્ર પોતે જ ન જાય તે મ્રિયતે વા વિપશ્ચિત. શાસ્ત્ર પોતે જ કહે છે કે આત્મા જન્મતો નથી, મરતો નથી એક બાજુ, અને બીજી બાજુ જન્મના અને મૃત્યુના સંસ્કારનું વિધાન કરવું. તો શાસ્ત્ર પોતે જ પોતાનો આ પ્રકારે વિરોધ નથી કરતો. તો કે ના, ન જાય તે મ્રિયતે વા વિપશ્ચિત જયારે કહેવામાં આવે ત્યારે આત્માના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું, અને જાત કર્મ અંત્યેષ્ટિ સંસ્કાર વગેરે કહેવામાં આવે છે એ ઉપાધિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. પણ ઉપાધિને આત્મા માનો એવી પ્રચલિત એવો ભ્રમ હોવાને કારણે એને સ્વીકારીને આ પ્રકારે કહેવામાં આવે છે. એટલે જાત કર્મ વગેરે કર્મનું વિધાન છે એ ભ્રમને ક્ષણભર સ્વીકારીને કહેવામાં આવે છે. આ માણસ માને છે માટે એને કહેવામાં આવે છે, એ હકીકત છે એટલા માટે નહીં. તો જો ટીકા કરે છે અસ્ય ચ અર્થ વિદ્યારણ્ય ગુરુભિ અધિકરણ રત્નમાલાયામ દર્શિત. વિદ્યારણ્ય સ્વામી અધિકરણ રત્નમાલા કહો કે વૈયાસિક રત્નમાલા કહો, દરેક અધિકરણ પર એમણે આવી રીતે બે બે શ્લોક રચેલા છે, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સમાધાન. તો આ અધિકરણને વિદ્યારણ્ય સ્વામી કઈ રીતે સમજાવે છે? જીવસ્ય જન્મ મરણે વપુષો વા શંકા. જ્યારે શંકા જન્મે ત્યારે બ્રહ્મસૂત્ર અવકાશ છે. બ્રહ્મસૂત્ર શેને માટે છે? શંકાઓના નિરાકરણ કરવા માટે. મનનો ગ્રંથ છે, એટલે તર્ક પર આધારિત ગ્રંથ છે. એટલે હવે શાસ્ત્રમાં બંને પ્રકારના વાક્યો પ્રાપ્ત થાય છે. શંકા જન્મે જીવસ્ય જન્મ મરણે, આ જીવનો જન્મ મરણ છે, વપુષોવા કે ભાઈ દેહના જન્મ મરણ છે, શંકા જન્મે. શાસ્ત્ર વાક્યો પરથી એમ લાગે કે ભાઈ જીવનો જન્મ મરણ લાગે છે, કારણ કે આ બધે જાત કર્મ ક્રિયાઓ કરવાનું કહેવામાં આવે છે. તો પૂર્વ પક્ષ છે આત્મનો હિતે. પૂર્વ પક્ષ શું કહે છે? આત્માના, જીવાત્માના જન્મ મૃત્યુ છે. કેમ ભાઈ? જાતો અમે પુત્ર ઇતિ ઉક્તે. વ્યવહાર શું કહે છે? જાતો અમે પુત્ર, મારો પુત્ર જન્મ્યો. આવું કે એટલે કશું પાછા હોવું જોઈએ ને, જન્મ હોય તો જ કહે ને. એટલે આ પ્રકારે આપણા વ્યવહારમાં આ પ્રકારનો શબ્દ પ્રયોગ પ્રચલિત થયો છે. એ બતાવે છે કે એની પાછળ કંઈક તથ્ય હોવું જોઈએ. જાત અમે પુત્ર ઇતિ ઉક્તે. પૂર્વ પક્ષી કહે છે કે મારો પુત્ર જન્મ્યો,
એ પ્રકારની ઉક્તિ બતાવે છે કે ભાઈ પુત્રનો જન્મ છે, જીવાત્માનો જન્મ છે. જાત કર્માદિ તથા, અને વળી પાછું શાસ્ત્ર પણ જાણે કે એનું સમર્થન કરે છે જાત કર્મ વગેરેના વિધાન દ્વારા. એટલે આત્માનો કે જીવાત્માનો જન્મ થાય છે એના સમર્થનમાં બે કારણ કહેવામાં આવ્યા: શબ્દ પ્રયોગ કે વ્યવહાર, અને બીજું શાસ્ત્રનું વિધાન, કર્મનું વિધાન. એટલે પૂર્વ પક્ષે પ્રાપ્ત, આ પ્રકારના પૂર્વ પક્ષે પ્રાપ્ત થયો. સંશય હોય એટલે પછી વિષય છે એટલે પછી પૂર્વ પક્ષ. સિદ્ધાંતમાં તો ઉત્તર શું કહે છે? મુખ્ય તે વપુષ ભાગ તે જીવસ્ય, તો ચરાચર વ્યપાશ્રયસ્તુ સ્યાત વ્યપદેશ. વ્યપદેશ છે ચરાચર વ્યપાશ્રય, અર્થાત ચરાચર ઉપાધિના આધારિત વ્યપદેશ છે. તો શું જાતો મેં પુત્ર વગેરે મુખ્ય અર્થમાં એ ઉપાધિને લાગુ પડે છે, અને ભાગ જીવના અર્થમાં એ ગૌણ છે એવું સૂત્રકારે કહ્યું. એ કહે છે તો મુખ્ય તે વપુષ, ભાગ તને ગૌણ, જીવના અર્થમાં ગૌણ, તો મુખ્ય અર્થ કોના અર્થમાં છે? મુખ્ય તે વપુષ, દેહના અર્થમાં સંબંધમાં આ મુખ્ય છે, જન્મ્યો મૃયો વગેરે. ભાગત જીવસ્ય, જીવના કિસ્સામાં કેવો છે? એ ગૌણ અર્થમાં છે. કેમ ભાઈ? તો કે તદ્ભાવ ભાવિત્વાદ એ તે અપેક્ષહી, અને એની અપેક્ષા એ જાત કર્મ છે. લોકોક્તિ, જાત કર્મ શાસ્ત્ર વડે કહેવામાં આવે છે. લોકોક્તિ છે પુત્રો મેં જાત, આ બધું એ તે અપેક્ષા. આજે ભાગતે જીવસ્ય ભાગતે, જીવનો જન્મ મરણ કેવા છે? ગૌણ છે. એ ગૌણ જન્મને ધ્યાનમાં રાખીને જ માત્ર આ પ્રકારનો વ્યવહાર છે, અને આવી જાતની કર્મનું વિધાન છે. તો શાસ્ત્ર પણ કહે છે જોડે જોડે જીવોપેતા યદિ શાસ્ત્રતઃ, જીવોપેતમ વાવ કિલેદમ મ્રિયતે ન જીવો મ્રિયતે ઇતિ. સાંભળી જાઓ, ગીતામાં આવ્યો. છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં અસ્ય સૌમ્ય મહતો વૃક્ષસ્ય યો મૂલે અભ્યાહન્યાત. તો ઉદ્દાલક ઋષિએ કહ્યું શ્વેતકેતુને, હે શ્વેતકેતુ, અસ્ય આ મોટું વૃક્ષ છે ને આપણી સમક્ષ, યો મૂલે અભ્યાહન્યાત, કોઈ કુહાડી લઈને એને મૂળમાં ઘા કરે તો એમાંથી રસ ઝરતો હોય છે. શું બતાવે છે? વૃક્ષ જીવંત છે. મધ્યમાં ઘા કરે, ઉપર ઘા કરે તો એમાંથી રસ ઝરતો હોય. શું બતાવે છે? વૃક્ષ જીવંત છે. એટલે પહેલા જીવંત વૃક્ષ છે ને એ માટેનું અહીંયા આગળ પ્રમાણ કરું, પ્રત્યક્ષ પ્રમાણ. અસ્ય એકામ શાખામ, હવે ક્યારેક શું છે, આ વૃક્ષની એક શાખા સુકાઈ જતી હોય છે. આખું વૃક્ષ જીવંત હોય, એક શાખા સુકાઈ જાય. એવું ક્યારે થાય? યત એકામ શાખામ જીવો જહાતી, વૃક્ષની એક શાખાનો જ્યારે આ જીવાત્મા ત્યાગ કરે છે, સાશુષ્યથી, ત્યારે શાખા સુકાઈ જાય છે. શું બતાવે છે? શાખા કેવો છે? ઉપાધિ છે, દેહ છે. જ્યાં સુધી એમાં જીવ વસે છે ત્યાં સુધી એ શાખા લીલી છે. જ્યારે જીવ વિદાય લે ત્યારે શાખા મરી જાય, સુકાઈ જાય. મરવાનું કોનું છે? શાખાનું છે. જીવન બતાવ્યું. જીવે છે કોણ? વૃક્ષ કે શાખા? મરે છે કોણ? શાખા. જીવાપેતમ વાવ કેદમ મ્રિયતે, તો આ શાખા મરી ગઈ ભાઈ, કારણ કે જીવાત્માએ એમાંથી વિદાય લીધી. જીવ રહિત કે જીવ વિયુક્ત જ્યાં છે ને, મ્રિયતે, એ મરે છે. ન જીવ મ્રિયતે, જીવાત્મા જ્યાં વિદાય લીધી એ નથી મરતો.
પણ જીવ રહિતની ઉપાધિ છે ને એનું મૃત્યુ થાય છે. આમ અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ન જીવો મ્રિયતે. ક્યાં કહેવામાં આવ્યું? છંદોગ્યમાં. જીવનો પ્રશ્ન છે ને એટલા માટે આમ તો ન જાયતે મ્રિયતે આત્મા વિશે કહેવામાં આવ્યું બીજા અધ્યાયમાં વગેરે. સાચી વાત છે, પણ જીવ વિશે પણ કહેવામાં આવ્યું. ક્યાં? છંદોગ્યમાં સ્પષ્ટ. ન જીવ મ્રિયતે, જીવાત્માનું મૃત્યુ નથી. સૂક્ષ્મ ઉપહિત ચૈતન્યનું પણ મૃત્યુ નથી. તેથી આ વ્યવહારને ધ્યાનમાં લઈએ કે શાસ્ત્રમાં જે કર્મ વિધાનને ધ્યાનમાં લીધો જણાય છે કે જાણે કે આત્માનો જન્મ છે, મૃત્યુ છે. તો કે ના, એ ગૌણ અર્થમાં છે. મુખ્ય અર્થમાં તો જન્મ મૃત્યુ માત્ર ઉપાધિના જ છે, એવો નિર્ણય બ્રહ્મસૂત્રમાં કરવામાં આવે. આ રીતે આત્માના મૃત્યુનું કોઈ બધા જ કારણોનું અહીંયા આગળ અવલોકન કરવામાં આવ્યું, વિચાર કરવામાં આવ્યો, ચિંતન કરવામાં આવ્યું અને એ બધાનું નિરાકરણ કરવામાં આવ્યું. એટલે આત્મા કેવો છે? નિત્ય. નિત્ય નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ બ્રહ્મ નિત્ય છે. આત્મા પણ નિત્ય છે, પણ આત્મા બ્રહ્મ છે. ટીકા છેલ્લા વખત ત્રિવિધ નાશ અભાવાત નિત્ય એવ આત્મા ઇતિ. આ ત્રણેય પ્રકારના નાશનો અભાવને કારણે બીજું કોઈ નાશનો બીજું કોઈ કારણ રહ્યું નહીં. આત્મા નિત્ય એવ, આત્મા નિત્ય જ છે. તો બ્રહ્મ નિત્ય છે તો શાસ્ત્ર કહે છે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. આ વાક્યમાં બ્રહ્મ નિત્ય છે એ તો કહેવામાં આવ્યું છે, પરંતુ આ પ્રકારના તર્કથી આપણે સિદ્ધ કર્યું કે આત્મા પણ નિત્ય છે. તેથી તસ્ય બ્રહ્મણા અભેદ, આત્માનો બ્રહ્મથી અભેદ છે. સમ્યક ઘટતે ઇતિ ભાવ. ટૂંકમાં એ કારણથી પણ બ્રહ્મૈવાહમત સિદ્ધમ કહ્યું ને, પણ હું બ્રહ્મ છું. એ જ વાક્યને વારંવાર પ્રશ્ન કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે હું બ્રહ્મ જ છું. આ બીજો જે સંશય છે દૂર થયો. હવે આગળ કહે છે હેતુ સંયોગાત આત્મનો ન નાશયતિ દ્વિતીયમ પક્ષમ પ્રપંચયતિ. બીજો પક્ષ કયો હતો? નિરંશત્વાન ચાન્યતઃ. પહેલો પક્ષ શું હતો? પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાનને કારણે હું ક્ષણિક નથી, મારો સ્વયં નાશ નથી. નિરંશ હોવાને કારણે અન્યતઃ નાશ નથી. પણ અન્યતઃ નાશ નથી એ કહેવામાં આવ્યું હેતુ સંયોગાત, એટલે કે નાશના હેતુના સંયોગથી. આમ ઘડાને પેલા દંડનો સંયોગ થાય તો એને કારણે ઘડાનો નાશ થાય, તેવી રીતે આત્માને પણ કશાનો સંયોગ થાય તો નાશ થાય. એવો નાશ પણ આત્માનો નથી એ કહેવામાં આવ્યું. તે નિરંશત્વાત એ એનો કારણ હેતુ કહેવામાં આવે. અહીં હેતુનો અર્થ હેતુ નાશ હેતુ, નાશ હેતુ સંયોગાત. જેવી રીતે ઘડાને દંડ જેના નાશનો હેતુ છે એના સંયોગથી જેમ ઘડાનો નાશ થાય છે, તેમ આત્માના પણ નાશના હેતુથી આત્માનો પણ નાશ થાય કે નહીં? તો આત્માના સ્વરૂપને જોતા કહેવામાં આવ્યું કે આત્મા નિરંશ છે, માટે એને કોઈ સંયોગ હોઈ ના શકે. માટે આત્મા હું કેવું છું? નિત્ય અવિનાશી છું. એ દ્વિતીય પક્ષ, આજે દ્વિતીય પક્ષ છે ને પ્રપંચયથી, એને જરા વિસ્તારથી કહે છે. એ કઈ કઈ વસ્તુઓ છે જે નાશ કરી શકે અને એમાં કશા સંયોગ સંભવિત નથી. એ કેવી રીતે? એ જુદી રીતે કહે છે. હવે તો 5મા શ્લોકમાં કહે છે
ન શોષ શ્લોષ વિક્લેદ છેદાશ્ચિન્નભસો મમ સત્યૈરપ્યનિલાજ્ઞંભઃ શસ્ત્રૈઃ કિમુત કલ્પિતૈઃ. ત્યાં નિરંશત્વાદ હેતુ કહેવામાં આવે, અહીં જુદો હેતુ કહેવામાં આવે છે. ન શોષ પ્લોષ વિક્લેદ છેદ. તો શોષ પ્લોષ વિક્લેદ છેદા શેની થાય? અનિલ અગ્નિ અંબ શસ્ત્રૈ યથાસંખ્યા એ પ્રકારનો સમાસ છે. એક સમાસમાં શોષ શોષ પ્લોષ વિક્લેદ અને છેદ એ પ્રકારનો ક્રમ છે. તો બીજા સમાસમાં એ જ પ્રકારનો ક્રમ સમજવાનો કયો છે? બીજા પંક્તિમાં અનિલ અગ્નિ અંબ શસ્ત્ર. એટલે પછી આપણે એ ક્રમને જોડી શકીએ. અનિલ એટલે શું? અનિલ એટલે વાયુ, જેનું નિલય નથી, જેનું કોઈ આશ્રય નથી, સ્થાન નથી, વાયુ ફરતો છે, અનિલ કહેવામાં આવે. તો અનિલ શું કરે? શોષણ કરે. વાયુ ભલભલી વસ્તુ શોષી નાખે. અગ્નિ શું કરે? પ્લોષ બાળી નાખે. અંબ જળ શું કરે? વિક્લેદ તો કે ભીંજવી નાખે અને એ રીતે નાશ કરે. આ ચારે ચાર જે તત્વો છે પૃથ્વીના પ્રકૃતિના, એ બધા નાશ કરનારા તત્વો છે. વાયુ પણ નાશ કર્યા કરતો હોય છે સૂકવીને. એટલે પહાડનું પેલું ભેજ સુકાઈ જાય એટલે પછી બધું પહાડો બિચારા શું કહેવાય ભૂસ્ખલન થયા કરે. અગ્નિ પણ જંગલના જંગલો બાળી નાખે છે. જળ પણ શોષી એટલે એ જળ તોડી નાખે એ જુદી વાત છે, પણ જળ છે ને એ ભીંજવીને બધા અવયવ છૂટા પાડી દે. કશીક વસ્તુ જળમાં લાંબો સમય રાખો ને તો ધીમે 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 એ બધી છૂટી પડી જવાની. આમ જળ ભીંજવવા દ્વારા નાશ કરે છે અને શસ્ત્ર તોડી નાખવા દ્વારા, કાપવા દ્વારા નાશ. છેદ કાપવું. તો ન આ પ્રકારનો વિનાશ ચિન્ન બસો મમ. હું કોણ છું? ચિદાકાશ છું. એટલે આ ચાર જે સંહારક તત્વો છે ને એ તો આ આકાશનો નાશ નથી કરી શકતા. આકાશ અને વાયુ અગ્નિ જળ પૃથ્વી એ સમાન સત્તા ધરાવનારા છે. આમ પોતાની સમાન સત્તા ધરાવનાર આકાશનો પણ જયારે આ તત્વો નાશ ન કરી શકતા હોય તો હું તો ચિદાકાશ છું, અર્થાત હું તો પારમાર્થિક સત્તા ધરાવનારો છું. તો પછી આ બધા મિથ્યા સત્તા ધરાવનારા બધા જે સંહારક તત્વો છે એ મારો નાશ કેમ કરી શકે? કિંમત કલ્પિત સત્ય આપી. આ સત્ય એટલે સાચા એટલે એ સત્ય ધરાવનારા વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ સંહારક તત્વો આકાશ સમાન સત્તા ધરાવનારા છે, કારણ કે બધાની ઉત્પત્તિ થઈ છે ને. તો પોતાની સમાન સત્તા ધરાવનારા આકાશનો પણ આ સત્ય એ પ્રકારનું સત્ય ધરાવનાર નથી કરી શકતા. તો આત્માની દ્રષ્ટિએ કલ્પિત છે. આકાશની દ્રષ્ટિએ આ તત્વો કેવા છે? સત્ય છે. પણ ચિદાકાશના સંદર્ભમાં કેવા છે? કલ્પિત છે. તો સત્ય સંહારક તત્વો જયારે આવા આકાશનો પણ નાશ ન કરી શકે ત્યારે કલ્પિત તત્વો છે એ ચિદાકાશ મારો નાશ ન કરે એમાં કહેવાનું શોધું. એટલે જુદા અર્થમાં કહેવામાં આવ્યો. ચલો નિરંશ તો બરાબર છે, આકાશ નિરંશ છે માટે આ સંહારક તત્વો આકાશનો નાશ કરી શકતા નથી. હું તો પારમાર્થિકતા ધરાવું છું. તે જેવી રીતે સર્પ કોઈ તો રજ્જુને સ્પર્શ કરી જ ના શકે,
પ્રભાવિત કરી ના શકે. અને તે રીતે આ બધા તત્વો મારો મને પ્રભાવિત ના કરે. મેં કહેવાનું શું હતું? એ ટીકામાં કહે છે ચિન્નભસ, નભસ એટલે આકાશ, ચિન્નભસ ચિદાકાશસ્ય કઈ વિભક્તિ છે? ષષ્ઠી. એ ચિદાકાશ નક્કી થઈ ગયું, પણ ચિન્નભસ કયો તો જરાક ચિન્નભસ, નભસ શબ્દની આ 6 ને 5 બંને હોય, પણ ચિદાકાશસ્ય કયો એટલે 6. પછી મમ કઈ વિભક્તિ? પછી 6. વિશેષણો છે ને બધા. આ મમના વિશેષણ ચિન્નભ ચિદાકાશ છે. એ મમ એટલે આત્માનું વિશેષણ છે. મમ આત્મને જે હું આત્મા છું. અનિલેન એટલે વાયુના, ન શોષ, આ પ્રકારે યથાક્રમ એમને જોડવામાં આવ્યા. તો બીજી પંક્તિમાં જે સમાસ આપવામાં આવ્યો, અનિલ અગ્નિ અંબ શસ્ત્ર, એ જ પ્રકારે અનિલેન એટલે વાયુના, ન શોષ, શોષણ વાયુથી હું જે ચિદાકાશ છું એનું શોષણ ના થઈ શકે. પત્ર ફલાદેહ ઇવ ભવતી, વાયુ છે ને પાંદડાને શોષી ના જોઈએ છે ને, પાંદડા પડે છે ને. આ પાનખર આવે છે કેમ આવે છે? પાંદડામાં જે ભેજ છે બધો સુકાઈ ગયો, પડી જાય બિચારું. ફળ પણ રાખી મૂકો તો ધીમે 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 સુકાઈ જાય. તો પત્ર ફલાદેહ અર્થાત આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે કે વાયુ આ બધા તત્વોને, આ બધી વસ્તુને સૂકવી દે છે. આમ સુકવવા દ્વારા નાશ કરવો આ વાયુની વિશેષતા છે, કે વાયુ પણ નાશક તત્વ છે, એ સુકવવા દ્વારા નાશ કરે છે. અગ્નિના પ્લોષ દાહ, આ ચિદાકાશ એવા મારો અગ્નિ વડે દાહ પણ નથી. અગ્નિ કોને બાળી શકે? ભટાદેહ, અગ્નિ વસ્ત્ર વગેરે બાળી શકે, ચિદાકાશ મને ના બાળી શકે. અંબસા, અંબસ એટલે જળ, કઈ વિભક્તિ છે? અંબસા. અક્કલનો સવાલ છે. પછી જે જલે ના, એ કઈ વિભક્તિ છે? તો અંબસા કઈ હોવી જોઈએ? વાહ. એ સિવાય વાયુના, અગ્નિના, એ બધી કઈ વિભક્તિ છે? તો આ કેવી હોવી જોઈએ? અંબસા એટલે જલે ના. દા તો શું થાય છે? વિક્લેદ, ક્લેદનમ ભેજવવા દ્વારા નાશ કરવો. સસ્યાદેવ, આ સસ્ય એટલે અનાજ, ધાન, ચોખા વગેરે, ડાંગર વગેરે. એને તમે પાણીમાં જો રાખી મૂકો ને તો ધીમે 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 ભીંજાઈને નષ્ટ થઈ જાય. એટલે બધા ઓગળી જાય ને અંદર, એના બધા હવે છૂટા પડી જાય કાળે કરીને. તો આવી રીતે આ જળ પણ છે એ આત્મા ચિદાકાશવામાંને ભીંજવી શકતું નથી. નાભી શસ્ત્રેણ, કઈ વિભક્તિ છે? એટલે શું? આયુધે ને, એ પણ તૃતીય, આયુધ વડે. કેવું છે? ઇક્ષુદંડાદેહ ઇવ, ઇક્ષુ એટલે ના, ઈશુ એટલે એરો, ઇક્ષુ એટલે શેરડી, ઇક્ષુદંડ એટલે શેરડીનો સાંઠો. તો છેદો દ્વેદી ભાવ ભવતી, મોટો છરો આમ કાપી નાખે ને, તલવાર હોય તો આવી રીતે કોઈ આવો શેરડીનો સાંધો આમ છેદ કરી નાખે. એ પ્રકારે પૃથ્વી તત્વ છે એ પણ શસ્ત્ર બનીને વિનાશક તત્વ બનતું હોય છે. છેદ એટલે દ્વૈધી ભાવ, એને છેદ કહેવામાં આવે. દ્વૈધી ભાવ એને બે કરી નાખો, બે કરી નાખો. તો આકાશસ્યૈવ આત્મના નિરવયવત્વેન વાયવાદિ સંબંધ ભવાદિત્યર્થ. આકાશ કેવું છે? નિરવયવ છે. તેથી આ કોઈ પણ સંહારક તત્વ આકાશને વાસ્તવમાં સ્પર્શી શકતા નથી. અથવા તો આકાશ નિરવય હોવાને કારણે પેલો એને બાળે કોને, એને છેદે કોને?
છૂટા કોને કરે? છે જ નહીં, એવો અવયવ નથી. તો આકાશ શિવ, આકાશ દૃષ્ટાંત છે. તો આકાશ શેને માટે દૃષ્ટાંત છે? આત્મા માટે. સમાનતા શું છે? આકાશ શિવ આત્મન નિરવયવત્વેન. આકાશ પણ કોઈ નિરાકાર છે, વ્યાપક છે, નિરવયવ છે, નિરંશ છે. અને આત્મા પણ તો એ નિરવયવત્વનો દૃષ્ટાંત આપ્યો. નિરંશત્વ આગળ કહ્યું ને કે ભાઈ હું નિરંશ છું, માટે કોઈ વસ્તુ મારો નાશ ન કરી શકે. એને અહીંયા વિસ્તારી સમજાવે. તો નિરંશનું દૃષ્ટાંત આકાશ. આકાશ નિરંશ છે, નિરવયવ છે. અને કેવા આ બધા તત્વો આકાશનો પણ નાશ કરી શકતા નથી, એને અસર ઉત્પન્ન કરી શકતા નથી. કેમ? સંબંધ અભાવાત. સંબંધ થાય ને તો પછી કશી અસર થાય. આ દંડો જે છે એ પેલા ઘડા પર પડે જોરથી. આમ સંબંધ થાય તો એટલે માટે કહેવામાં આવે ને અન્યથા સંબંધ થાય ત્યારે અન્ય સાથે. પણ આવી રીતે આકાશને કશાશે સંબંધ થતો જ નથી, માટે આમાંના કોઈ તત્વો આકાશ પર અસર કરી શકતા નથી. તો કેમ? કારણ કે આકાશ નિરવયવ છે. નિરવયવતાની દ્રષ્ટિએ આકાશ દૃષ્ટાંત થયું આત્મા માટે. તો જેમ આકાશ નિરવય હોવાને કારણે વાયુ વગેરે સંહારક તત્વો એને પર અસર કરી શકતા નથી, એને સ્પર્શી શકતા, એને સંબંધ નથી ઉત્પન્ન કરી શકતા ને. નિરવયવને કોઈ સાથે સંબંધ ના હોય. સંબંધ હોય તો એક વસ્તુ બીજાને પ્રભાવિત કરે, અને તેથી કોઈ સાથે સંબંધ નથી. મારા આકાશ કેવું છે? આ બધા વડે અપ્રભાવિત છે. તો હવે આગળ વધે છે. આ તો આકાશ તો દૃષ્ટાંત થયું નિરવયવનો. કિમુત કલ્પિત તો વ્યાવહારિક સત્યસ્ય ભૂતાકાશસ્ય વૈ નિરવયત્વાત નિરવત્વેન અસંગત્વાત. આ વ્યાવહારિક સત્તા ધરાવનારું આકાશ, વ્યાવહારિક સત્તા કહો, મિથ્યાત્વ કહો, કલ્પિતત્વ કહો, એવું આકાશ એટલે ભૂત આકાશ. એટલે ચિદાકાશથી એને જુદું કરવા માટે વિશેષમાં ભૂત આકાશ કહો. ભૂતાકાશ એવય નિરવયત્વેન અસંગત્વાત. આ ભૂતાકાશ છે એ નિર્વય હોવાને કારણે આ બધા વ્યાવહારિક સંહારક તત્વો છે એને કોઈ રીતે સંબંધ કરી શકતા નથી, જોડાઈ શકતા નથી, અસર કરી શકતા નથી. કેમ? આકાશ તુલ્ય સત્ય લાભે. અનિલ વગેરે આકાશ સમાન સત્તા ધરાવનારા છે તોય અસર નથી કરતા. આકાશ સમાન સત્તા ધરાવનારા છતાં પણ આ સંહારક તત્વો આકાશને અસર નથી કરતા, કારણ કે આકાશ કેવું છે? નિર્વય છે. તો અનિલાદેવી શોષાદયો ન ભવંતી. માટે પવન વગેરે એનું શોષણ વગેરે કરી શકતા નથી. તો પછી આત્મની માયા કલ્પિતત્વેન કિમુત કલ્પિત. ત્યારે આ જ તત્વો આત્માની શું વાત કરવી? પોતાના સમાન સત્તા ધરાવનાર આકાશને પણ એ પ્રવાહ અસર ના કરી શકતા હોય, કારણ કે આકાશ નિર્વય છે. તો પોતાની ઊંચી સત્તા ધરાવનાર એટલે આ કૈમુતિક ન્યાય કહો કે જ્યારે સમાન સત્તા ધરાવનાર આકાશ પણ જ્યારે આ સંબંધથી પર છે, રહિત છે, તો જે વાસ્તવિક પારમાર્થિકતા ધરાવનાર છે એવા આત્માની તો વાત જ શું કરવી? આત્મની માયા કલ્પિતત્વ મિથ્યાભૂત વાયવાદેવી. આત્માની તુલનામાં તો બધા મિથ્યા છે ને, વાયુ વગેરે. વસ્તુતઃ અદ્વિતીયસ્ય અસંગસ્ય આત્મન શોષાદ ન સમજ કિમુ વક્તવ્યમ. આ કિમુત એ શું બધા કૈમુત? કિમુ એટલે શું વાત કરવી? કિમુ વક્તવ્યમ શું વાત કરવી? કૈમુત કે ન્યાય કહેવામાં આવ્યો. તે કહે છે કિમુ વક્તવ્યમ. આ બધા તત્વો જ્યારે એમની સમાન સત્તા ધરાવનાર ભૂતાકાશનો નાશ નથી કરી શકતા, કે ભૂતાકાશ નિરવય છે, તો પછી એમનાથી ઉત્કૃષ્ટ સત્તા ધરાવનાર, પારમાર્થિક સત્તા ધરાવનાર
અધિષ્ઠાન સ્વરૂપ આત્મા આ કલ્પિત છે એ કેવી રીતે એને અસર કરી શકે? હું કહેવાનું શું હતું? અર્થાત પારમાર્થિક સત્તા ધરાવનાર આત્માનો લોકો નાશ ન કરે એમાં એનું શું કહેવાનું હતું? તદુક્તમ ભગવતા, ભગવાને કહ્યું અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્યેવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન ઇતિ. ક્યાં છે? બરાબર છે, એ લખેલું પણ છે, બધે લખેલું. અચ્છેદ્ય એટલે શું છે? હું છેદને યોગ્ય નથી. અચ્છેદ્ય હું કેવો છું? જેનો છેદ નથી શકે. કોનાથી? શસ્ત્રથી. અદાહ્ય હું કેવો છું? અદાહ્ય અર્થાત જેનો દાહ ન થઈ શકે અગ્નિથી. અક્લેદ્ય એટલે હું ભીંજવી શકાયો નથી જળથી. અશોષ્ય શોષી શકાયો નથી વાયુથી. આ પ્રકારે પહેલા નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયત્યાપ ન શોષયતિ મારુતમ કહેવામાં આવ્યું. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, શસ્ત્રો આ આત્માને છેદી શકતા નથી. નૈનમ દહતિ પાવક, પાવક અગ્નિ આત્માને બાળી શકતો નથી. નચૈનમ ક્લેદયંત્યાપ, આત્માને આપ જળ ભીંજવી શકતા નથી. ન શોષયતિ મારુત, આ પવન છે એને ભીંજવી શકતો નથી. કેમ? કારણ કે અચ્છેદ્યોયમ અદાહ્યોયમ, એટલા માટે. આત્મા કેવો છે? અચ્છેદ્ય છે, અર્થાત છેદનને યોગ્ય નથી, દહનને યોગ્ય નથી, ક્લેદનને યોગ્ય નથી, શોષણને યોગ્ય નથી. માટે એ જ ત્યાં સમજાવવામાં આવે. વળી કેવું છે? નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આવું હોવાના કારણે નિત્ય છે, સર્વવ્યાપી છે, સ્થાણુ છે, અચલ છે, સનાતન છે. અને માટે અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય. આ વાત ગીતામાં કહેવામાં આવી. એટલે ટૂંકમાં એક અંશ જે હતો કે ભાઈ ન છે અન્યતઃ, અન્યથી પણ મારો નાશ નથી, નિર્વયવત્વાત, એ વસ્તુ માટે જરા વધારે અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું. પ્રત્યેગાત્મા પરિચ્છિન્ન એવ અનુભૂયતે. હવે આગળ કહે છે પ્રત્યેક આત્મા છે ને પરિચ્છિન્ન એવ અનુભૂયતે. મારો અનુભવ કેવો છે મારા વિશેનો? પરિચ્છિન્નો, હું મર્યાદિત છું. સ્થળમાં મર્યાદિત છું, કાળમાં મર્યાદિત છું, વસ્તુત્વમાં મર્યાદિત છું, વિશેષણમાં મર્યાદિત છું. એવો જ અનુભવ છે. તો કે છે અહમ ઇહ અસ્મિ, હું અહીં છું એવું કહું છું ને. અહીં છું એટલે ત્યાં નથી. અહીં પણાથી મર્યાદિત છું. પરિચ્છિન્ન મર્યાદિત કયો? અહીં પણાથી એટલે કે સ્થળથી મર્યાદિત છું. એમ કાળથી બધાથી મર્યાદિત છું. તો મારી પ્રતીતિ શું છે? પ્રતીતિ છે ને જેના પર આપણા બધા ખ્યાલો રચાયેલા છે. આપણા વિષયના, જગત વિષયના બધા જ ખ્યાલો શાના પર રચાયેલા છે? પ્રતીતિ પર રચાયેલા છે. પ્રતીતિને જ માત્ર સત્ય માનવાને કારણે આ બધા ખ્યાલ રચાયેલા છે. એટલા માટે આ સમજ્યા પછી પણ પેલી પ્રતીતિ પાછી આવે એટલે શક્ય છે કે પાછું મારું મન જૂની ગરડમાં ચાલી જાય અને પાછો નિર્ણય કરે કે હું તો ભાઈ અહીંયા જ છું, હું તો અલ્પ છું. તો અહમિ હસ્મી ઇતિ પ્રતીતે, આ પ્રકારની પ્રતીતિ કે હું તો અહીં છું. બ્રહ્મ છે સર્વગતમ, બ્રહ્મ તો સર્વવ્યાપી છે. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ કહ્યું ને, આગળ એ જ વાક્ય કહ્યું. નિત્યમ વિભુ, વિભુનો અર્થ પણ સર્વવ્યાપી, તો સર્વગતમ જ કહેવામાં આવે. તો વિવિધને બધી વિભુ કહેવામાં આવે. વૈવિધ્ય વિવિધ રૂપે વ્યક્ત થાય છે. સર્વગતમ સર્વવ્યાપી છે. તો બ્રહ્મ છે સર્વગતમ. અતો નાયમ બ્રહ્મ ઇતિ આશંક્ય. માટે આ આત્મા બ્રહ્મ નથી કે નાહમ બ્રહ્મ, હું બ્રહ્મ નથી.
इति आशंक्य आत्मनः सर्वगतत्वं युक्त्या संभावन. એવું છે ને કે આપણે પ્રતીતિ કહીએ ખરા, પણ આપણો નિર્ણયમાં યુક્તિ પણ રહેલી છે. આપણે એવા નિર્ણય પર આવ્યા કે હું અલ્પ છું, મર્યાદિત છું, શું યુક્તિ છે? હું અહીં જ છું, અર્થાત દેહને હું કહેવાથી આ જન્મ્યો છે. એટલા માટે યુક્તિથી આ ખ્યાલ છે દૂર થઈ શકે. આ ભ્રમ બધા અવિચારથી કે ખોટા વિચારથી જન્મ્યા છે. વિચાર કર્યા વગર પણ જન્મ્યા હોય કે ઘણા વિદ્વાન લોકો વિચાર કરીને આવા નિર્ણય પર આવ્યા હોય, પણ આની પાસે બુદ્ધિનું કંઈક કારણ છે તો ખરું. એટલે જ બુદ્ધિને દેખાડવાની જરૂર છે કે તું જે નિર્ણય પર આવેલી છે એ બુદ્ધિ એ નિર્ણય માટે તારી પાસે યોગ્ય કારણ નથી. તે માત્ર માની જ લીધેલું છે, અથવા એકની વસ્તુ તું બીજા પર આરોપિત કરે છે, અધ્યારોપ થઈ રહ્યો છે. એટલે યુક્ત્યા સંભાવના તો યુક્તિપૂર્વક સંભાવિત કરે છે, યોગ્યતા બતાવે છે કે આત્મા સર્વગત છે. તો કહે છે 6થા શ્લોકમાં અભારૂપસ્ય વિશ્વસ્ય ભાનમ ભાસન્નિધેર્વિના કદાચિન્નાવકલ્પેત ભાચાહમ તેન સર્વગઃ. અભારૂપસ્ય વિશ્વસ્ય. વિશ્વ કેવું છે? ભા એટલે ચૈતન્ય, પ્રકાશવું. તો જગત કેવું છે? અભા, અપ્રકાશિત છે, પરપ્રકાશ્ય છે, જળ છે, અચેતન છે. એ તો સ્વીકૃત વસ્તુ છે ભાઈ, કે જગતના પદાર્થો પોતાની જાતને પ્રગટ કરી શકતા નથી. એમને ચૈતન્ય વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે જ કોઈ પણ પદાર્થ મારા સભાનતાનો વિષય બને. આ ઘડો એની જાતે ના કે હું છું, હું એ તરફ જોઉં અને આ એ રીતે આ ઘડો પ્રકાશિત થાય તો પછી ઘડો મારા ભાનનો વિષય બને. સ્વયં કેવો છે? આભા છે. એ પોતે જો ભા હોત ને સ્વપ્રકાશ હોત તો એને મારા પ્રકાશની જરૂર ન પડી હોત. અને તો એ આપોઆપ જ એ ઘડો મારા મનમાં પોતાની જાતને પ્રગટ કરતો જ હોત, મારા કયા વગર. એવું નથી. એ જ બતાવે છે કે જગતનો પ્રત્યેક પદાર્થ કેવો છે? એ પ્રકાશિત થાય ત્યારે જ પોતાની જાતને પ્રગટ કરી શકે, તો જ મારી સભાનતાનો વિષય બની શકે. એટલે અભારૂપસ્ય વિશ્વસ્ય. વિશ્વ કેવું છે? અભારૂપ છે, અપ્રકાશ રૂપ છે, પરપ્રકાશ રૂપ છે, જળ છે, અચેતન છે. આ સ્વીકૃત વસ્તુ છે. પણ એમાં જો કકડાટ કરવામાં આવે એટલું આ હેતુ છે, પણ એ જો સિદ્ધ ના હતા તો ઘણી વાર એની માટે પણ જો વાંધો ઉઠાવવામાં તો એની પર ચર્ચા કરવામાં આવે. પણ આ સ્વીકૃત વસ્તુ છે. ભાનમ ભાસન્નિધેર વિના કદાચિત ન અવકલ્પેત. આવા અભારૂપસ્ય વિશ્વસ્ય ભાનમ. આમ જે સ્વયં પ્રકાશ નથી, પોતાને પ્રગટ કરી શકતું નથી એવું વિશ્વ, જેમ કે ઘડો, એનું ભાન ક્યારે થાય? આ ઘડાનું ભાન કે સભાનતા ક્યારે થાય? ભા સન્નિધે વિના. આ ઘડો જ્યારે ચૈતન્યના સંપર્કમાં આવે, ચૈતન્ય વડે આ ઘડો પ્રકાશિત થાય ત્યારે જ ઘડો પોતાની મારી સભાનતાનો વિષય બને, નહીં ના બને. આ મારી સભાનતાનો વિષય બનવાની ઘડાને સ્વતંત્રતા નથી. ઘડો જ્યારે ચૈતન્યથી પ્રકાશિત થાય, સચ્ચિદાનંદથી પ્રકાશિત થાય, એ કઈ રીતે? એ કહ્યું ને નાના છિદ્ર ઘટોદર. ટૂંકમાં આ પરમાત્મા છે પહેલા તો આપણા અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય, એને ચિદાભાસ કહેવામાં આવે. એ જાણે કે એક મોટો એકદમ પ્રબળ અથવા તેજસ્વી એક મોટો જાણે કે દીવો હોય. આ ઉપાધિ છે જાણે કે એક પેલી ઘડા જેવી હોય કે બરણી જેવી મોટી કોઠી જેવી હોય. એમાં આવો તેજસ્વી
એક દીપક મૂકવામાં આવ્યો, ચિદાભાસ ચૈતન્ય ચિદાભાસ. પછી એમાંથી આ 5 છિદ્રો છે જ્ઞાનેન્દ્રિયના, એ દ્વારા એ ચિદાભાસના કિરણો તે વિશ્વને પ્રકાશિત કરે. અને ત્યારે જાનામી, હું એને જાણું છું, એ પ્રકારનું જ્ઞાન જન્મે. એ પ્રક્રિયા બતાવવા કે છેવટે ચૈતન્ય વડે પ્રકાશિત થાય છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ પરમાત્મા, તમ એટલે એ પરમાત્મા ભાસે છે, એને અનુસરીને બાકીને બધું ભાસે છે. જેમ ચંદ્ર પ્રકાશે છે એને અનુસરીને સૂર્ય પ્રકાશે છે, એને અનુસરીને ચંદ્ર પ્રકાશે છે. તેથી જો ભાસ સન્નિધિ ન થાય, ટૂંકમાં કોઈ પણ પદાર્થની આ પ્રકારે, તો આ બધું આ વ્યવસ્થા શું છે? ચૈતન્યની સન્નિધિ કરવા માટે, આ જગતના પદાર્થોની ચૈતન્ય સન્નિધિ થાય એ માટે ઇન્દ્રિયો છે, એ માટે મન છે, એ માટે ચિદાભાસ છે. પાછો કે ચૈતન્ય સીધો કશા સાથેનો સંપર્ક ના કરી શકે, એ સત્તા જુદી છે. એટલે ચૈતન્ય અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય અને તેથી અંતઃકરણ સમાન સત્તા પ્રાપ્ત કરે, જેને આપણે ચિદાભાસ કહીએ. એ ચિદાભાસથી ચેતનમંતુ પ્રકાશમાન બનેલું અંતઃકરણ ઇન્દ્રિયના દ્વારથી, જેમ કે ચક્ષુના દ્વારથી, ચક્ષુરાદિ કરણ દ્વારા બહિસ્પંદતે, આ ઘડો વગેરેનો પદાર્થનો સંપર્ક કરે. ઘટાકાર વૃત્તિ જન્મે, વૃત્તિ ઘડાનું આવરણ દૂર કરે, ચિદાભાસ ઘડાને પ્રકાશિત કરે. જાનામી, હું ઘડાને જાણું છું, આ પ્રકારનું જ્ઞાન જન્મે. એટલે આ બધી વ્યવસ્થા ઉભી કરવામાં આવી. પારમાર્થિક તત્વ કેવી રીતે આ વ્યવહારને પ્રકાશિત કરી શકે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી શકે? એ પોતે વ્યવહારની સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે તો જ એને પ્રદાન કરી શકે ને. એટલે આ બધા જાતના આવા પ્રતિબિંબ વગેરે કહેવામાં આવ્યું. આ માત્ર એક દૃષ્ટાંત, પ્રતિબિંબવાદ, આભાસવાદ, અવચ્છેદવાદ, ટૂંકમાં આ પ્રકારના દૃષ્ટાંત આપવામાં આવ્યા, જેથી આપણે કંઈક રીતે ખ્યાલ પામી શકીએ કે આ પારમાર્થિક તત્વ છે કેવી રીતે વ્યવહારનો વિષય બને છે. પારમાર્થિક એને કહેવાય જે બધાથી પર છે ને. તો કઈ રીતે આ વ્યવહારમાં કોઈ રીતે પ્રગટ થયા જ કરે છે સત્તા સ્ફૂર્તિ દ્વારા? તો કેવી રીતે પારમાર્થિક તત્વ જાણે કે વ્યવહારિક સ્તર પર આવે છે, એના વ્યવહારને ચલાવે છે, એ માટે આ બધા દ્રષ્ટાંતો જ છે. સૂર્ય તો ત્યાં પ્રકાશે છે, એ કેવી રીતે આ અંધારા ખંડને પ્રકાશમાન કરી શકે? એ જળમાં પ્રતિબિંબિત થવા દ્વારા એ પ્રતિબિંબ પછી આ ખંડના અંધકારને દૂર કરે. તો પણ આ ભાસ સન્નિધિ અગત્યની છે. ચૈતન્ય સાથે સન્નિધિ થાય તો જ કોઈ પદાર્થ એ સભાનતાનો વિષય બને, જ્ઞાનનો વિષય બને, અર્થાત એ પોતાને વ્યક્ત કરી શકે, એ પ્રકાશિત થાય. ભાસ સન્નિધિ કદાચિત ના કલ્પેત. જે પદાર્થને ભા અર્થાત ચૈતન્ય સાથે સન્નિધિ નથી, એ ક્યારેય પણ પોતાની જાતને વ્યક્ત ના કરે, એ ક્યારેય પણ સભાનતાનો વિષય ના બની શકે. આપણો હકીકત છે. તેથી ભા છે તો પછી આ ભા કોણ? ભા છે અને ભાઈ ભા હું છું. તેના અહમ સર્વગઃ, એને કારણે હું સર્વવ્યાપી છું. એટલે હું કોણ છું? ભા છું, ચૈતન્ય છું, અને સર્વને પ્રકાશિત કરું છું, માટે સર્વવ્યાપી છું. આ પ્રકારના અહીંયા આગળ તરક દલીલ કરવામાં આવી. ને રીતે આત્મા અર્થાત ભાની ચૈતન્યની સર્વવ્યાપકતા અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવી. અને બ્રહ્મ પણ સર્વવ્યાપક છે, અને માટે બ્રહ્મ જ આત્મા છે, આત્મા જ બ્રહ્મ છે, એ પણ સિદ્ધ કરવામાં આવ્યું. બ્રહ્મ એવાહમત સિદ્ધમ, માટે હું બ્રહ્મ છું એ સિદ્ધ થયું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે ક્લાસ નથી તો કહેવામાં આવશે. તો બધાને એમ કે આપણે કાલથી ક્લાસમાં આવીશું.